હેલો ફ્રેન્ડ્સ, આજથી આપણે એક નવી એમસીક્યુની સિરીઝ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં હરરોજ હું તમારા માટે થોડા એમસીક્યુ લાવીશ અને જ્યાં સુધી આપણી એક્ઝામ આવી જશે ત્યાં સુધી તો આપણે ઓલમોસ્ટ બધા જ એમસીક્યુ જેટલા પણ સિલેબસમાંથી નીકળતા હશે તે બધા જ કવર થઈ જશે અને મને નથી લાગતું કે આપણે આટલા એમસીક્યુ કરી લઈશું અને પછી એક્ઝામમાં આપણા 100થી ઓછા માર્ક્સ આવે. મને એવું લાગે છે કે આ બધા જ એમસીક્યુમાંથી આપણે 100 માર્ક્સ તો ઇઝીલી એગ્રીકલ્ચરને રિલેટેડ કવર કરી લઈશું અને બસ થોડા ઘણા ક્વેશ્ચન 5-10 ક્વેશ્ચન તો હરેક એક્ઝામમાં આઉટ ઓફ સિલેબસ ટાઈપના થોડા ટ્રિકી ક્વેશ્ચન હોય જ છે. તો એનું આપણે કંઈ ટેન્શન લેવાનું આવતું નથી, કેમ કે આપણને નહીં આવડતું હોય તો બીજાને પણ નહીં જ આવડે એ ક્વેશ્ચન. તો સૌપ્રથમ આપણે આજના આ એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ. તો પ્રથમ ક્વેશ્ચન છે કે કયા પાકમાંથી નીકળતા તેલનું ખાવામાં ઉપયોગ કરી શકાતું નથી? તેના ઓપ્શનમાં છે દિવેલા, તલ, મગફળી અને સરસવ. તો આપણને ખ્યાલ છે કે આપણે જનરલી તલ, મગફળી અને સરસવનું તેલ તો ખાવામાં યુઝ કરીએ છીએ, પરંતુ દિવેલાનું તેલ એ ખાવામાં ઉપયોગ થઈ શકતું નથી. તો શા માટે દિવેલાનું તેલ ઉપયોગમાં નથી લઈ શકાતા ખાવામાં? બીકોઝ કે દિવેલાનું જે તેલ છે એમાં રિસિન નામનું એક કન્ટેન્ટ આવેલું છે કે જે ટોક્સિક છે અને જે બોડી માટે હાર્મફુલ છે, કે જેનાથી એલર્જી થાય છે તથા બીજી કંઈક બીમારી પણ અલગ પ્રકારની થઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન બોડી સ્ટ્રક્ચર. એટલા માટે આપણે દિવેલાનું તેલ એ ખાવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી. ત્યારબાદ છે કયા પાકોનું જીવનકાળ 2 વર્ષની અંદર પૂરું થઈ જાય છે? તો કે કયા પાકોનો એવા હોય છે કે જેનું જીવનકાળ 2 વર્ષનું અંદર પૂરું થઈ છે? તેને શું કહેવામાં આવે છે? તો કે 1 વર્ષાયુ, દ્વિવર્ષાયુ, પેરેનિયલ કે એક પણ નહીં. તો જો 2 વર્ષની અંદર પૂર્ણ થઈ જતું હોય તો તે પાકને 1 વર્ષાયુ પાક કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ પાકને પૂરું થવા માટે 2 વર્ષનો જે સમય લાગે તો તેને દ્વિવર્ષાયુ પાક કહેવામાં આવે છે. તથા કેટલાક એવા પાક હોય છે કે જેને એનું જીવન ચક્ર સંપૂર્ણ પૂર્ણ કરવા માટે 2 વર્ષથી પણ વધારે સમયગાળો લાગતો હોય છે. તો એવા પ્રકારના પાકોને આપણે પેરેનિયલ ક્રોપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે આ ક્વેશ્ચન તો પહેલા પણ ઘણી વખત કરેલો છે કે હરિયાળી ક્રાંતિના જનક કોને ગણવામાં આવે છે? અને આપણે બધાને ખ્યાલ જ છે કે MS સ્વામિનાથન, કે જે હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. પરંતુ અહીંયા ઓપ્શનમાં તમે જુઓ કે કેવું છે કે MS સ્વામિનાથન છે, જેઠોથુલ છે, JB ટ્રિપલેટ છે અને પી ગુથન છે. મતલબ કે અહીંયા આપણને કોઈ સ્પેસિફિક કહેલું નથી કે હરિયાળી ક્રાંતિના પિતા એ ભારત લેવલે કે વર્લ્ડ લેવલે પૂછેલું છે, પણ આપણે ઓપ્શન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે MS સ્વામિનાથન આવે છે. પરંતુ અહીંયા MS સ્વામિનાથન અને એની બોલોંગ બંને ઓપ્શન આપેલા હોય તો આપણે એની બોલોંગને ફર્સ્ટ પ્રાયોરિટી આપશું. શા માટે ફર્સ્ટ પ્રાયોરિટી એની બોલોંગને આપશું? બીકોઝ કે તે વર્લ્ડ માટેના હરિયાળી ક્રાંતિના જનક છે, જ્યારે MS સ્વામિનાથન એ ઓનલી ઇન્ડિયા માટેના હરિયાળી ક્રાંતિના જનક તરીકે, ફાધર ઓફ ધ ગ્રીન રેવોલ્યુશન ઇન ઇન્ડિયા તરીકે MS સ્વામિનાથનને આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો મુખ્ય પાકો માટે કયા પ્રકારની ખેડ કરવામાં આવે છે? તો મુખ્ય પાકો માટે આપણે ગઈકાલે નહીં પણ એના આગળના લેક્ચરમાં આપણે વાત કરીને કે ઊંડી ખેડ હોય છે, ત્યારબાદ છીછરી ખેડ હોય છે કે સામાન્ય ખેડ હોય છે, ખેડના ટાઈપ્સ આપણે જોયા હતા. તો એમાં મુખ્ય પાકો માટે સામાન્ય રીતે ઊંડી ખેડ કરવામાં આવે છે, કે જે ઊંડી ખેડને આપણે ભારે ખેડ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઊંડી ખેડમાં શું હોય છે? તો કે 15 થી 20 સેન્ટીમીટર જેટલું લેયર હોય જમીનનું, એમાં ત્યાં સુધી આપણે ખેડ કરીએ છીએ. એટલા માટે એમને ઊંડી ખેડ કહેવામાં આવે છે, અને કે જે મુખ્ય પાકો માટે હોય છે. અને મુખ્ય પાકોમાં ક્યાં હોય છે? તો કે સોટીમૂળ ટાઈપના જે પણ પાકો હોય છે, દાખલા તરીકે કપાસ, તો એમાં આપણે ઊંડી ખેડ કરીએ છીએ. ત્યારબાદ છે કે તંતુમૂળ વાળા પાકો માટે કયા પ્રકારની ખેડ કરવામાં આવે છે? તો તંતુમૂળ વાળા પાકો એટલે કે છીછરા જે પાકો હોય, છીછરા જેના મૂળ હોય છે, તંતુ ટાઈપના જે હોય છે, મકાઈ તરીકે ફોર એક્ઝામ્પલ મકાઈ, કે જેનું રૂટ છીછરું હોય છે કે તંતુ ટાઈપનું હોય છે, તો તેમાં છીછરી ખેડ કરવામાં આવે છે. અને છીછરી ખેડ કેટલી હોય છે? તો કે 5 થી 10 સેન્ટીમીટર સુધીનું જે ખેડ કરીએ તેમને છીછરી ખેડ તરીકે ઓળખવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ કે એક જ પાક એક જ જમીનમાં એકથી વધુ વખત લેવામાં આવતું હોય તો તેમને શું કહેવામાં આવે છે? તો કે મોનોક્રોપિંગ, ઇન્ટરક્રોપિંગ, મિક્સ ક્રોપિંગ કે એક પણ નહીં. તો એક જ પાક એક જ જમીન પર એકથી વધારે વખત લેવામાં આવે તો તેને મોનોક્રોપિંગ કહેવામાં આવે છે. મોનો મીન્સ સિંગલ, એક જ. મતલબ આપણે વાત કરીએ કે થ્રુ આઉટ ધ યર
શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણે એક જ ક્રોપને પ્લાન્ટિંગ કરીએ, હાર્વેસ્ટિંગ કરીએ, ફરી પાછું પ્લાન્ટિંગ કરીએ, ફરી હાર્વેસ્ટિંગ કરીએ, ફરી પ્લાન્ટિંગ ને ફરી હાર્વેસ્ટિંગ, મતલબ એક જ પાક આખા વર્ષ દરમિયાન લેવામાં આવે તો તેને મોનોક્રોપિંગ કહેવામાં આવે છે. તો હવે વાત એવી, ઇન્ટરક્રોપિંગ કોને કહેવામાં આવે છે? તો કે ઇન્ટરક્રોપિંગ એટલે કે બે લાઈન આપણે વાવેલી છે કઈ વસ્તુ, અને વચ્ચે બીજી એક લાઈન વાવીએ. સપોઝ કે બે તુવેરની લાઈન આપણે વાવેલી છે, બરાબર છે, તો વચ્ચે આપણે એક લાઈન કપાસની વાવીએ તો એમને ઇન્ટરક્રોપિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ મિક્સ ક્રોપિંગ કોને કહેવામાં આવે છે? તો કે મિક્સ ક્રોપિંગ એટલે શું કે બધા જ પાકો એક સાથે આપણે લાઈનમાં વાવી દઈએ, એને કહેવામાં આવે છે મિક્સ ક્રોપિંગ. પછી તુવેર પણ હોય, કપાસ પણ હોય, પછી ઘઉંની પણ હોય. જોકે આ ઘઉંની તો લાઈન ના થઈ શકે, પણ ફોર એક્ઝામ્પલ છે આપણે તો સમજવા માટે. મતલબ 2 થી વધારે પાકો એક જ જમીન ઉપર એક સાથે વાવવામાં આવે તો તેમને મિક્સ ક્રોપિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ જ્યાં મોટી સિંચાઈ વ્યવસ્થા ધરાવતી હોય તેવી જમીનમાં કયા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે? સિંચાઈ વ્યવસ્થા, આપણને ખબર છે કે ભારતમાં સૌથી મોટી સિંચાઈ વ્યવસ્થામાં ભાખરા નાંગલ ડેમ આવેલી છે. તો તે ભાખરા નાંગલ જે ડેમ છે એની આસપાસની જમીન છે, તો તેમાં કયા પ્રકારની સમસ્યા જોવા મળે છે? તો એમાં ઓપ્શન આપણે છે કે વોટર લોગિંગ, સૂકી જમીન, ભેજવાળી જમીન, કે એક પણ નહીં તો વોટર લોગિંગ. કેમ કે આપણને ખ્યાલ છે ડેમ છે તો એની આજુબાજુ ભેજનું પ્રમાણ રહેલું જ છે. ત્યારબાદ ડેમ ચોમાસાની ઋતુ દરમિયાન ફૂલ ભરાઈ જાય તો આજુબાજુનો જે પણ વિસ્તાર હોય તેમાં પણ પાણીનો પ્રવાહ જતો રહે છે, અને એટલા માટે જ વોટર લોગિંગની કન્ડિશન ક્રિએટ થાય છે. અને વોટર લોગિંગ થતા આની સાથે સોલ્ટ, એ જમીનમાં સોલ્ટિંગ પણ ઇસ્યુ થાય છે, સોલ્ટિંગ પણ વધી જાય છે. ત્યારબાદ છે કે નવી જાતો કોણ વિકસાવે છે? આપણને ખ્યાલ છે ને કે આપણી કૃષિમાં, એગ્રીકલ્ચરમાં મુખ્યત્વે પ્લાન્ટ બ્રીડર એ જ નવી જાતોને વિકસાવે છે. તો એનો આન્સર આવશે પ્લાન્ટ બ્રીડર. ત્યારબાદ છે ઇકોનોમિસ્ટ, એગ્રોનોમિસ્ટ કે એન્ટેમોલોજીસ્ટ. તો ઇકોનોમિસ્ટ કોને કહેવામાં આવે છે? તો કે અર્થશાસ્ત્ર વિશેનું જે પણ નોલેજ ધરાવતા હોય, કે જેમાં માહિર હોય, જે એમાં સારું એવી પકડ હોય, તો તેમને ઇકોનોમિસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ એગ્રોનોમિસ્ટ, તો એગ્રોનોમિસ્ટ કોને કહેવામાં આવે છે? તો કે કૃષિને લગતી ક્રોપિંગ પેટર્ન છે, ક્રોપિંગ સિક્વન્સ છે, એના વિશેનું જે નોલેજ બહુ સારું એવું ધરાવે છે, તો તેમને એગ્રોનોમિસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ એન્ટેમોલોજીસ્ટ, તો એન્ટેમોલોજીસ્ટ કોણ છે? તો કે ઇન્સેક્ટ પેસ્ટ વિશેનું જે પણ નોલેજ ધરાવે છે, કોઈ ઇન્સેક્ટ પેસ્ટ માટે કંઈ નવું રિસર્ચ કરે છે, કંઈ એમાં વધુ રોગ જીવાતોનું કરે છે, એને એન્ટેમોલોજીસ્ટ કહેવામાં આવે છે. રોગ તો નહીં આવે, રોગ માટે તો પ્લાન્ટ પેથોલોજીસ્ટ આવશે, પણ જીવાતો માટે એન્ટેમોલોજીસ્ટ આવશે, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ ખેડ કરવાથી જમીનની કઈ પદ્ધતિ સુધરે છે? તો ખેડ કરવાથી જમીનની ભૌતિક પદ્ધતિ સુધરે છે, રાસાયણિક પદ્ધતિ, જટિલ પદ્ધતિ, કે એક પણ નહીં? તો આન્સર આવશે ભૌતિક પદ્ધતિ ખેડ કરવાથી સુધરે છે. ત્યારબાદ ખેડ કરવાથી જમીનના મૂળભૂત કણોનું બંધારણ સુધરે તો તેને શું કહેવામાં આવે છે? જમીનમાં મૂળભૂત કણો આવેલા હોય છે કે જેનું બંધારણ ખેડ કરીએ તો તે સુધરે છે, તો તેને ટિલ્થ કહેવામાં આવે છે. ત્યારબાદ જે પાકો વરસાદ આધારિત હોય તો તેમને શું કહેવામાં આવે છે? મતલબ કે એવી જમીન કે જ્યાં વરસાદની ઋતુમાં જ માત્ર પાક લઈ શકાય, વરસાદ આવે તો એ પાક ઉગે છે, અને તેનું આપણે હાર્વેસ્ટિંગ કે જે પણ એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ હોય કરવાની એ કરીએ છીએ, તો તેમને શું કહેવામાં આવે છે? તો કે રેનફિલ્ડ. એવા પાકો જે ધરાવતી હોય એ જમીન હોય તેને રેનફિલ્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ છોડના વિકાસ માટે કઈ લાઇટ મહત્વની હોય છે? તો કે છોડના વિકાસ માટે લાઇટ, લાલ કલરની રેડ ઇન્ફ્રારેડ લાઇટ મહત્વની હોય છે, કે જેની સાઇઝ છે 4000 થી 7000 નેનોમીટર વેવલેન્થ. રેડ લાઇટ હોય છે એમની વેવલેન્થ છે 4000 થી 7000 નેનોમીટર. આપણે આગળ આ બધી વસ્તુ વિશે વાત કરીશું, સારી રીતે ડિટેલ્સમાં સમજીશું. અત્યારે તો આપણે એમસીક્યુ પૂરતું જસ્ટ ફોર અવર નોલેજ એટલું આપણે વાત કરી, બરાબર. ત્યારબાદ વાતાવરણમાં વાયુમાં રહેલા પાણીના બિંદુને શું કહેવામાં આવે છે? તો કે વાતાવરણમાં જે પાણીનું બિંદુ પાણી રહેલું હોય છે એને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ગુજરાતમાં સૂકી ખેતી માટે મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે સૂકી ખેતી માટેનું મુખ્ય જે સંશોધન કેન્દ્ર છે એ આપણે રાજકોટમાં તરઘડિયા ખાતે આવેલું છે. ત્યારબાદ અરણેજ, આણંદ અને વિજાપુર, એ બધા માટે અલગ અલગ પ્રકારના સંશોધન કેન્દ્ર આવેલા છે. આના વિશે પણ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરશું. ગુજરાતમાં ક્યાં મુખ્ય સંશોધન કેન્દ્રો આવેલા છે અને ભારતમાં ક્યાં આવેલા છે, ક્યાં મહત્વના છે, કેમ કે આમાંથી એક્ઝામમાં
ક્યારેક એકાદો બે ક્વેશ્ચન તો પૂછે જ છે અને આપણે એક પણ ક્વેશ્ચનને સ્કીપ કરવાનો થતો નથી. આપણે મેક્સિમમ માર્ક્સ કવર કરવાના થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે ગુજરાતનું મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે, તો કે ગુજરાતમાં પણ ક્યાં આવેલું છે, તો કે જુનાગઢમાં ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ DGR તરીકે જે ઓળખાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના લેક્ચર્સ છે જે MCQ સિરીઝ છે એને અહીં સુધી રાખીએ. ફરી કાલ આવશું ફરી નવા પ્રશ્નો સાથે, નવા આપણે MCQ ને સોલ્વ કરશું. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને હા, અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપણે યુટ્યુબ પર મૂકેલી છે બાયોમાં, તો ત્યાં જઈને તમે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો. વધુ આપણે માહિતી ત્યાંથી મેળવી લેશું. ઓકે.